હવે કસ્ટમરો કઈ રીતે ઉપયોગ કરી શકે? મારે રાજકોટથી એરપોર્ટ જવું હોય કે અમદાવાદ જવું હોય તો કઈ રીતે ઉપયોગ થાય? સર હાલ જે આ છે ને અમે ડ્રાઈવર રજિસ્ટ્રેશન ચાલુ કર્યું છે. પહેલાં અમે ડ્રાઈવરોનું ઓનબોર્ડિંગ કરીશું. ઓનબોર્ડિંગનો મતલબ કે એમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીશું. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાયા પછી એમને બૂથ ઉપર આવી અને એ લોકો જો આ તમને એક ડેમો બી બતાવી દો એપ્લિકેશનનો. આ કસ્ટમર એપ્લિકેશન છે સર, બરાબર. કસ્ટમર આ એપથી બુકિંગ કરી શકે છે. હા, ધારો કે કસ્ટમર એપ્લિકેશન 10 ડિસેમ્બર, ડ્રાઈવર એપ્લિકેશન રજિસ્ટ્રેશન અમે 26 ડિસેમ્બરથી 26 નવેમ્બરથી. કસ્ટમરનું આગળ વધો તમે કઈ રીતે? મારે અહીંથી અમદાવાદ જવું છે તો કઈ રીતે? સર અહીંથી અમદાવાદ હાલ અમે ચાલુ નથી, હાલ રાજકોટ આપણે એરપોર્ટ જવું છે. હાલો ને. ઓકે, એરપોર્ટ જવા માટે આ કસ્ટમર એપ્લિકેશન છે, બરોબર. હા, આ કસ્ટમર એપ્લિકેશન છે આપણી. આની અંદર સર્ચ કરવાનું. ઓકે, એની અંદર આપણે ધારો કે અમદાવાદ લખી શકીએ. ઓકે, ધારો કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરોબર. એરપોર્ટનું કરો ને અત્યારે. એ રીતે કરશો તો અહીંયા કન્ફર્મ લોકેશન આવશે, બરોબર. એ લોકેશન તમને પ્રાઇસ બતાવશે હા કેટલા રૂપિયા. આ રીતે પ્રાઇસ લે. ખાનગી કંપનીઓ જેવું જ છે ને આમ તો? ના સર, આ ખાનગી ના કહેવાય કારણ કે આ સહકારી છે. એ સહકારી છે પણ યુઝ તો એવી રીતે એપ્લિકેશન સીધા રૂપિયા બતાવી દે. સીધા રૂપિયા. હા હા, આમાં ડ્રાઈવરને બી બતાવશે અને કસ્ટમરને બી બતાવશે. કોઈ મતલબ હાઈડ વસ્તુ નથી આમાં, બરોબર. એટલે સરકાર આ સેવાના ભાગરૂપે નાના માણસો જે ડ્રાઈવરો છે એને સેવાના ભાગરૂપે આખું યસ સર.